બોલી જાઓ હવે નહીં, આંગળીયા મારફત પૈસા આવ્યા છે ને આ બધા રિપેર કરવાના આંગળીયા મારફત આવ્યા છે? ના ઈ નથી આવી, પોતે ભાઈ જ દઈ ગયા તમને આવી. આ ફેરવો છો કેમ? એટલે ઈ કે મારા બાના પહેરવા મને પહેરવા છે, બાના તમે પૂછી લેજો જેને પહેર્યું એની એને કઈ તમને આ તમે કીધું મોરબી થી જવું છે એટલા માટે. હા આપણ એટલે ઈ બાના પહેરે એને કીધું કે મને આ માતાજી આવે ને મને ધરાર પહેરાવો તો પછી શું કરવું સાહેબ મારે. તમે ધરાર એને કીધું મને બધી માતાજી આવે કે તમે મન કે ના કહેવો તો તમને ખાટલા વહુ થઈ જાવ. જો પૂછી લ્યો એ તમને ધમકી આપે ખાટલા તમે માતાજીને આડા આવશો ને નકર સાહેબ તમે પૂછી લ્યો અત્યારે એને કે સાચી વાત આ આરતી ઉતારીને બોલા બાના આપો છો તે મોગલમાના બાના આપો. ઓલો ભાઈ દાણા દેવા બધું ના છે તો બધા દાણા જોવે ને બધું એ કરે ખવડાવે ના તેમ. ભાઈનું સગપણ ન થતું ને એટલા માટે દીધા ને ભાઈનું સગપણ થઈ જાય એટલે માંડવો કરવાનું કીધું. માંડવામાં કેટલા ખર્ચો કરવાનું કીધું? 10-12 નિવેદન જોઈએ એમ જ હોય બરાબર. જમીનમાં ની અંદર કોઈ પણ કરતું હોય છે એ અમે બંધ કરાવી છીએ લોકોના હિત માટે. કોઈને તમે બ્રહ્મા નાખો તમે આવે એનો કોઈ દી વાંધો નથી, પરંતુ આ વસ્તુ તમે જે કરો છો જોવાનું કામ એ બધું બંધ કરી દો. ગોરધનભાઈ લુણાવિયા આજ 20 વર્ષથી આ દાણા જોવાનું કામ કરી સાહેબની સાક્ષી આજથી અમે બંધ કરી દઈ. તમે શું શું કરતા હતા, કેટલા લોકો આવતા હતા, કેટલા વર્ષથી આ બધું ચાલતું હતું? ત્યાં તો સાહેબ 20 વર્ષથી હાલતું હતું. આ તો દાણા જોઈ પણ પૈસા કોઈ આગળ નથી લીધા સાહેબ. એમની લોકો તમારી પાસે આવતા હતા તો શું કહેતા હતા આવીને, શું તકલીફો હતી? કોઈ દેવની હોય એ દેવની કઈ, કોઈ મેલાની હોય મેલી કઈ, બીજી કઈ કીધું નથી કઈ. તો એનાથી થઈ જતું હતું સારું? આ થઈ ગયું, ઘણાઓને થઈ ગયું સારું. હવે શું અમે શું કયો છો આજે, શું થયું, ક્યાં છો તમે અત્યારે? અરે પોલીસ ચોકીમાં. શું ક્યાં ગુનામાં? દાણા જોવાના. એ અમે છે ને જામનગરથી આવી છીએ અને ભારતીબેન નામ છે અને અમે લોકો છે ને એના ગામથી એમને મેસેજ મળ્યા કે અહીંયા તમને સારું જોડાવે છે ને સારું જોવે છે એટલે અમે લોકો ગયા તો અમને એમ કીધું કે કંઈ વાંધો નહીં, તમારી જમીન વેચાઈ જાય, તમારા ભાઈના લગ્ન થઈ જશે અને અઠવાડિયાની અંદર તમને રિઝલ્ટ મળે તો તમે પછી અઠવાડિયા પછી હું કહું ને ત્યારે ફોન નંબર આપ્યા. પછી એણે કીધું કે તમે ફોન કરીને આવશો અને પછી અમે તમારો માંડવો ને ઓલું માંડવો કરવાનું અને કંઈક જમણવાર રાખવાનો એટલે 10 થી 12 હજાર રૂપિયા એને તમારે ભરવાના અને બાકી અમે જે સામગ્રી કહીને એ તમારે લઈ આવી દેવાની, કામે લઈ આવી એના પૈસા ચૂકવી દેવાના એવું અમને જાણ કરી અને પછી અમે વયા ગયા અને પછી પાછા આવવાનું કીધું હતું ને તો અમે પછી એમ કીધું કે ઓલા બેનને પાછી તકલીફ હતી તો પછી અમે પાછા આવ્યા એવી રીતનું વાત કરી અને એને એમ કીધું કે તમને મટી જાય તો તમે અહીંયા અમને માંડવાના પૈસા આપજો અને માંડવો કરાવશું ને જમણવાર કરાવશું. બેન આજે તમે કેટલી રકમ આપી હતી ને કેટલા બહેનો હતા? આજે અમે 2 બહેનો હતો, સવારે 3-4 ભાઈઓ હતા અને બધાએ આગળ પૈસા એવી રીતના બોલે નહીં પણ પછી એમ કહે કે તમારા ખર્ચના નાન તે દેવા. પછી અમે 2,000 આજે એમને આપ્યા અને પછી કે 12-13 હજાર રૂપિયા પાછા લઈ આવજો. તમે કેટલા સમયથી બેન અહીં આવો છો? અમે તો આજે પહેલી જ વાર આવ્યા. ના અમે નથી ગયા વિપલા જતામાં.